જામખંભાળિયાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયાથી ધરતીપુત્રો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરસાદ ખેંચાતા પિયત સમયે જ વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા પીજીવીસીએલ કચેરી ખાતે। જામખંભાળિયા પંથકના ખેડૂતોને પિયત સમયે પૂરતો વીજ પુરવઠો નહીં મળતા ભારે હાલાકી સર્જાઈ રહી છે। ખેતરમાં ઉભા પાકને પિયત સમયે વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। વીજ ધાંધિયાને લઈને પાકને પિયત નહીં થતા નુકસાન જોવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। જામખંભાળિયા તાલુકામાં વીજ સમસ્યાનો ઉકેલ લાવવા ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે। રાણસી બુચડનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામખંભાળિયા। ભીંડા ગામના ખેડૂત હરદાસભાઈ નામ છે, હરદાસભાઈ બોદર। અમારે અટાણે ખેડૂતને બધાને લાઇટની સમસ્યા છે, લાઇટ આવતી નથી, બરોબર। પછી આ લાઇટના જે માણસો અમારે શેરડી ફીડર ઉપર કામ કરવા જઈને મોકલે છે એ કામ પણ નથી કરતા। અને અમે ટીસીનું ભરી ગયું હોય ને ટીસી, એટલે અઠવાડિયા વિનાનું અમને ટીસું મળતું નથી। એનું પ્રૂફ હું પોતે છું। મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું, હજી હાલની તારીખમાં અહીંથી નીકળ્યું નથી। આજ 2 વાગે ક્યાં નીકળે? હવે 8 દી સુધી ટીસી ન હોય તો શું કરવું ખેડૂતને ગયો? અને માંડવ્યું હુકાય છે, માંડવ્યું પછી 15 દી પછી પાઈ તો એનું કઈ મિનિંગ તો ન રહ્યું। અને ગયા 3જા મહિનામાં લાઇટ ખેડૂએ કોઈ બટન નથી દબાવ્યું લાઇટનું। ગયા માર્ચ મહિનામાં અટાણે ખાલી 15 દી પૂરતી લાઇટની જરૂર છે, પણ છતાંય બોર્ડવાળા પૂરી લાઇટ કોઈને આપી શકતા નથી અને કોઈ એને કહેતું નથી। એનું મન પડે એમ કરે છે, બરોબર। કોઈની વાતે સાંભળતા નથી। તમે કદાચ જમ્પર ભરી ગયું હોય ને તો 4 દી સુધી કોઈ હાંધવા ના આવે, પછી ત્યાં તમે કયો કોકને એટલે પ્રાઇવેટ બોલાવવું પડે। હવે પ્રાઇવેટ વાળા પરબાર અટાણે 500 રૂપિયા એક જમ્પર હાંધવાના લે। અને આના મળતિયા માણસો છે ને, એ ઓલા ફોન કરે ને તો એ ઓલી એલસી દે, ખેડૂત ફોન કરે તો ન દે। અને ખેડૂત બધા અટાણે જમ્પર હાંધી લે એવા છે, પણ ખેડૂતનો ફોન ના ઉપાડે। અને ઓલા મળતિયા આવે ને એ ફોન કરે ને એટલે અમારા જે મેન સાહેબો એ ઉપાડી લે અને એલસી પરબારી દેવરાવી દે છે। એટલે આવું બધું ખોટું ખેડૂતમાં બહુ કરે। હવે તાને ભગવાન પૂગે તો ભલે, બાકી માણસ કે ખેડૂત પૂગે એમ નથી। ભીંડા આજે અમરોજ ખંભાળિયા 4 રસ્તા વીજ મુકામે અત્યારે અમે બધા સૌ ખેડૂતો સાથે પધાર્યા છે। કારણ કે અનેક સમયથી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયાની અંદરમાં વીજ ગામડાની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડેથી ભેગા થઈ અને રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઇટ પ્રમાણમાં આપે અને જે સ્થાનિક લોકો છે જ્યાં રિપેરિંગ કામ કરે છે એવા લોકોને ઓછું કામ આપે અને જેથી વધારે કરીને વધારેમાં વધારે છે એ જીબીના માણસો કામ કરી અને પ્રશ્નનું સોલ્યુશન લાવે। કારણ કે ખેડૂત છે એની આજીવિકા પણ આખા વર્ષ દરમિયાન આ પાક હોય છે, જ્યારે પાક છે એની અંદરમાં પાણી નથી પાઈ શકતો ત્યારે નિષ્ફળ જાય છે અને પોતાના જીવનની અંદરમાં જે પોતાનું ગુજરાન કરાવવાનું હોય છે એની અંદરમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે। એના માટેની રજૂઆત લઈ અને સૌ ખેડૂતોના સાથ છે, દરેક આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય બધા મળી અને અમે ઉગ્ર રજૂઆત કરી અને સાહેબે અમને આ સોલ્યુશન પ્રશ્નનું 5 થી 7 દિવસની અંદર આવવા માટેની બાંહેધરી આપી છે। અને અમારા મુખ્ય મુદ્દાઓ છે તે જલ્દીમાં જલ્દી ટીસી બદલે, તારનું સોલ્યુશન થાય અને જે કાંઈ પણ પ્રી મોન્સૂન કામગીરીમાં કામ રહી ગયું છે એને જલ્દી કરવામાં આવે અને નવા તાર અને નવા થાંભલા નું કામ કાર્ય કરે અને ખેડૂતોને જે વીજને જે પ્રશ્ન છે એમાંથી મુક્ત કરવામાં આવે એવી સૌ રજૂઆત કરવા માટે આવ્યા છે।